નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ ઇલેક્શનના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે અમારી ટીમ જૂનાગઢ મહાનગરપાલિકાની મુલાકાતે આવેલી છે। મિત્રો, સ્થાનિક સ્વરાજ્ય એટલે શું? એટલે કે લોકોની પાયાની જરૂરિયાતો માટે થતું ઇલેક્શન। એમાં નળ એટલે પાણી, ગ એટલે ગટર, ર એટલે રોડ રસ્તા, એની સાથે ચોક્કસથી જણાવીશ કે આપણે સ્ટ્રીટ લાઇટ, આરોગ્ય, શિક્ષણ એવા અનેક મુદ્દાઓને આવરી લેતી પાયાની જરૂરિયાતનું આ એક જાતનું ઇલેક્શન કહી શકાય કે 60 બેઠક પરનું આ મનપાનું ઇલેક્શન। એમાં ખાસ કરી અત્યારે 9 બેઠકો સત્તા પક્ષ દ્વારા બિનહરીફ પણ થઈ ગયેલી છે। અત્યારે ચોક્કસથી એ મુદ્દો પણ સામે આવી રહ્યો છે કે 9 બેઠકો અત્યારે બિનહરીફ થઈ ગઈ, ત્યારે લોકો પણ અત્યારે વિચારતા હશે કે અમે તો મતદાન પણ નથી કરેલું, એના પહેલા 9 જેટલી સીટો અત્યારે બિનહરીફ થઈ ગઈ। અત્યારે અમે અહીંયા આયા એટલે જોવા મળ્યું કે ભાઈ નગરમાં ખાડા છે કે ખાડાની અંદર આ આખું નગર આવેલું છે, કારણ કે ચારે બાજુ રોડ રસ્તાની એવી દયનીય હાલત છે કે તમારું 4 વ્હીલર વાહન કાઢવું એ પણ મુશ્કેલીનો સામનો કરવા બરાબર હોતું હોય છે। અને ચોક્કસથી જણાવીશ કે અત્યારે અહીંયા ટ્રાફિકની સમસ્યાના અનેક મુદ્દાઓ સામે આવી રહ્યા છે, કારણ કે રોડ રસ્તા ઉપર ખૂબ મોટી માત્રામાં ટ્રાફિક પણ જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંયાના ઘણી એવી સોસાયટીઓ આવેલી છે જ્યાં લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અમે આજે ઇલેક્શન છે એનો બહિષ્કાર કરશું। મિત્રો, આપણે ઇલેક્શન બહિષ્કાર કરવાની વાત કરતા હોય છીએ, પરંતુ આપણે ઇલેક્શનમાં ઝંપલાવશું એવું આપણા દ્વારા શું કારણથી નથી કહેવામાં આવતું? કારણ કે અત્યારે આપણું ભાગ્ય આપણે જાણે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય એના હાથમાં આપી દીધું હોય એવું જોવા મળી રહ્યું છે, કારણ કે આપણે કાંઈ નથી કરવું। જો સીટ કોંગ્રેસ વાળો ફોર્મ ભરશે કે આમ આદમી વાળો પાર્ટી વાળો ફોર્મ ભરશે કે કોઈ બીજો ઉમેદવાર ફોર્મ ભરશે ને પાછું ખેંચી લેશે એટલે તમારા સામે એક જ વ્યક્તિ આવીને ઉભો રહી જશે ને એ તમારો કોર્પોરેટર બની જશે અથવા તો નગરસેવક બની જશે। ત્યારે ચોક્કસથી કહીશ કે આપણે આપણું ભાગ્યના વિધાતા આપણે છીએ, ઈશ્વરે આપણે પણ સમજણ શક્તિ આપી છે, બાકી તો આપણે ઘેટા બકરાની જેમ આપણી ક્યારે બલી ચડી જશે ને 5 વર્ષ 1825 દિવસ સુધી આપણે વિચારવું પડશે કે આપણે હવે આ અમારા રસ્તાનું કામ નથી કરતો, અહીંયાથી ગટર છલકે છે, અમારા ઘરે પાણી નથી આવતું, અહીંયા લાઇટ નથી હોતી, અહીંયા શિક્ષણ નથી બરાબર આપવામાં આવતું, પછી આપણે આવો આક્ષેપો કરતા હોય છે, બહાનાઓ કરતા હોય છે। પરંતુ જ્યારે ઇલેક્શનના પડઘમ પડે અને ત્યારે જો આપણે ફોર્મ નથી ભરતા, ઉમેદવારી પત્ર નથી ભરતા, ત્યારે 5-5 વર્ષ સુધી આપણે ભોગવવાનો વારો આવતો હોય છે। બાકી આ અમારું આખું કવરેજ તમારા સમક્ષ મૂકવામાં આવશે, એક એક કેન્ડિડેટથી વાતચીત કરવામાં આવશે અને કેવો રહેશે ચૂંટણીનો માહોલ એ પણ દર્શાવવામાં આવશે। બાકી આ વિષયને લઈ, આ સ્ટોરીને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો। જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, જૂનાગઢ, ગુજરાત।